દમણના દરિયામાં ભારે કરંટથી 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. નમો પથ પર સહેલાણીઓએ રોમાંચક નજારાની મજા માણી. આજે દમણમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો, જેના લીધે સમગ્ર વિસ્તારનું વાતાવરણ એકદમ આહલાદક બની ગયું હતું. વરસાદી માહોલ વચ્ચે દમણના પ્રખ્યાત દેવકા અને જેટી બીચ પર દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયાના આ રૌદ્ર છતાં આકર્ષક નજારાનો આનંદ લેવા મોટી સંખ્યામાં સહેલાણીઓ નમો પથની પાળે એકત્રિત થયા હતા. દરિયાના જોરદાર અને ઊંચા ઉછળતા મોજા દિવાલ ઓળંગીને સીધા જ નમોપથ પર ધસી ગયા હતા, જેમાં ભીજાવાની પ્રવાસીઓએ મન મૂકીને મજા માણી હતી. પર્યટકો પોતાના મોબાઈલ કેમેરામાં ઉછળતા મોજાના આ રોમાંચક દ્રશ્યોને કેદ કરવાની સાથે વિડીયો અને રીલ બનાવવામાં મશગુલ જોવા મળ્યા હતા. આખો દિવસ વાતાવરણ વરસાદી રહેતા ફરવા આવેલા પ્રવાસીઓને જાણે ફાવતું મળી ગયું હતું અને તેઓએ આ ખુશનુમા મોસમનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. જોકે ભરતી દરમિયાન દરિયો વધુ જોખમી બનતો હોય છે, જેથી કરીને દમણ પ્રશાસને દરિયાકાંઠે આવેલા લોકોને અને પર્યટકોને સાવચેતી રાખવા તેમજ સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરાઈ છે. કપરાડાના માલઘર નજીક શ્રમિકો ભરેલી બોલેરો જીપ પલટી, 20 થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત. સ્થાનિકોએ બચાવ કામગીરી કરી. વલસાડ જિલ્લાના અંતરિયાળ ગણાતા કપરાડા તાલુકાના માલઘર ગામ નજીક શ્રમિકો ભરેલી એક બોલેરો જીપ અચાનક પલટી મારી જતા મજૂરોમાં ભારે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 20 થી વધુ શ્રમિકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત તે સમયે સર્જાયો જ્યારે બોલેરો જીપ શ્રમિકોને લઈને કપરાડાથી નાસિક તરફ જઈ રહી હતી. રોજગારી અર્થે નીકળેલા 20 થી વધુ મજૂરો આ વાહનમાં સવાર હતા. માલઘર ગામની સીમમાં પસાર થતી વખતે બોલેરો જીપના ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતા જ પૂરપાટ ઝડપી જતી જીપ રસ્તા પર જ 2 થી 3 પલટી ખાઈ ગઈ હતી અને રોડની બાજુમાં ફંગોળાઈ ગઈ હતી. વાહન પલટી જતાં જ તેમાં સવાર પુરુષ અને મહિલા શ્રમિકોની મરણ ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવીને જીપમાં ફસાયેલા તમામ ઇજાગ્રસ્ત શ્રમિકોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ ચાલકની બેદરકારી કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે આ ઘટના બની તે અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં ગાંધીવાડી બેલા રેસિડેન્સી પાસે રાત્રે 12:30 વાગ્યાના અરસામાં એક મોટી દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારના જીવો તાળવે ચોંટી ગયા હતા. એક કાર ધડાકાભેર ગેસ લાઇનના પોઈન્ટ સાથે અથડાઈ પલટી મારી જતાં ગેસ લાઇન ફાટી ગેસ લીકેજના જોરદાર અવાજથી ઊંઘમાંથી લોકો જાગી ગયા હતા. રાત્રે 12:30ની આસપાસ ઘટેલી મુખ્ય માર્ગ પરની ઘટનાથી બહુમાળી બિલ્ડિંગોમાં રહેતા લોકોના ઘર અને આજુબાજુમાં ગેસ પ્રસરી ગયો હતો. લોકોએ ડરના મારે એક કારને અચાનક રસ્તા ઉપરથી પલટી મારેલી હાલતમાં જીએસપીસીના મુખ્ય પોઈન્ટ સાથે અથડાયેલી નજરે ચડી હતી. કારમાં સવાર 2 યુવકો હેમખેમ બહાર નીકળી ભાગી છૂટ્યા હતા. જોકે ગેસની પાઇપલાઇન ફાટતા અફરાતફરી મચી હતી. આટલી મોટી દુર્ઘટનામાં સદનસીબથી આગ નહીં લાગતા લોકોએ ભગવાનનો ઉપકાર માન્યો હતો. ગેસ કંપનીના કર્મચારીઓ અને પોલીસ તથા વીજળી વિભાગ તાત્કાલિક વીજ પુરવઠો અને ગેસ પુરવઠો બંધ કરતાં જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉમરગામ પાલિકાના ગાંધીવાડી વિસ્તારના 2 યુવકો ઘરેથી કહ્યા વગર કાર લઈ નીકળી પડ્યા હતા અને કાર હવામાં ફંગોળાઈ ગેસ લાઇનના પોઈન્ટ સાથે અથડાઈ હતી. હાલ ઉમરગામ પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપી નજીક ડુંગરામાં ઝડપાયેલા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો મુખ્ય સૂત્રધાર હરિયાણાના રોહતકથી એસઓજી દ્વારા ઝડપાયો.
ડુંગરા વિસ્તારમાં આવેલા હરિયા પાર્કમાં એલજી હરિયા સ્કૂલની સામે બંગલા નંબર 43માંથી ગત તારીખ 11ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરનું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું હતું. આ કેસમાં અગાઉ 11 આરોપીઓ અને મુખ્ય સંચાલક રાજેશ ઉર્ફે રાજ વિઠ્ઠલ ઠોલારની ધરપકડ કરવામાં આવી હતી. આ કોલ સેન્ટર દ્વારા વિદેશી નાગરિકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી વાઈફાઈ કોલિંગ કરી સર્વર પ્રોવાઈડર અને ગિફ્ટ કાર્ડ રિડીમ કરી છેતરપિંડી કરવામાં આવતી હતી. પોલીસે આઈટી એક્સપર્ટ સાથે મળીને આ જટિલ કેસનું ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું અને માત્ર એક ચાઇનીઝ એપ્લિકેશનના વર્ચ્યુઅલ નંબરના આધારે તપાસ શરૂ કરી 1000થી વધુ આઈપી એડ્રેસ અને આઈપીડીઆર ડેટાનું એનાલિસિસ કરીને વિદેશી કંપનીઓના સહકાર વગર મુખ્ય સૂત્રધારનું લોકેશન ટ્રેક કરવામાં આવ્યું હતું અને એસઓજીની ટીમે રોહતક હરિયાણા ખાતેથી 33 વર્ષીય મુખ્ય સૂત્રધાર યુવરાજ સુરેન્દ્ર કુમાર સલુજાની ધરપકડ કરી છે. આ આરોપી હાલ 74C જંગ કોલોની ફર્સ્ટ ફ્લોર સિવિલ લાઇન રોહતક ખાતે અને અગાઉ 621 વોર્ડ નંબર 14 ગુરુ નાનકપુરા મંદિર પાસે રહેતો હતો. આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાપી જેડીસી પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે.